અમદાવાદમાં 13મી 15 ડિસેમ્બર દરમિયાન પ્રથમવાર એરો સ્પોર્ટ્સ કાર્નિવલનું આયોજન. અમદાવાદમાં આ સપ્તાહનો અંત ચરમસીમા પર હશે એટલે કે જુસ્સાનું પ્રમાણ વધી જશે. કારણ કે શહેરમાં 13મી 15 ડિસેમ્બર દરમિયાન પ્રથમવાર એરો સ્પોર્ટ્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. બેલ્વેડિયર ગોલ્ફ અને કન્ટ્રી ક્લબની સામે અદાણી શાંતિગ્રામમાં વાયા એર દ્વારા આયોજિત આ 3 દિવસીય ઇવેન્ટમાં ટેથર્ડ હોટ એર બલૂન રાઇડ્સ અને એર મોડેલિંગ ડિસ્પ્લે સહિતની રોમાંચક એક્ટિવિટીનો સમાવેશ કરવામાં આવ્યો છે. તમામ ઉંમરના પ્રેક્ષકોને મોહિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવેલ આ કાર્નિવલમાં સાહસ, મનોરંજન અને લેજરનું મિશ્રણ જોવા મળશે. એરો સ્પોર્ટ્સ એક્ટિવિટી સાથે કાર્નિવલમાં નાઇટ ગ્લો શો, કિડ્સ ઝોન, ફ્લી માર્કેટ અને ફૂડ સ્ટોલ પણ હશે. સંગીત પ્રેમીઓ દરરોજ લાઇવ કોન્સર્ટ અને ડીજે પરફોર્મન્સનો પણ આનંદ માણી શકે છે. વાયા એરના પ્રોપ્રાઇટર સિદ્ધાર્થ મહેતાએ જણાવ્યું હતું કે, અમે અમદાવાદમાં એરો સ્પોર્ટ્સ કાર્નિવલ લાવવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ. સલામતી અને આનંદને સુનિશ્ચિત કરવા માટે અમે આ ઇવેન્ટનું ઝીણવટપૂર્વક આયોજન કર્યું છે. ભલે તે આકાશમાં ઊંચે ઉડવાની ઉત્તેજના હોય કે પછી મંત્રમુગ્ધ કરી દેનારી નાઇટ ગ્લો હોટ એર બલૂન શો, દરેક માટે કંઈક છે. અમે અમદાવાદના લોકોને આ ખૂબ જ અનોખા કાર્યક્રમનો ભાગ બનવા માટે આમંત્રિત કરીએ છીએ. માયસેલ્ફ સિદ્ધાર્થ મહેતા અને હું વાયા એરનો પ્રોપ્રાઇટર છું. અચ્છા સિદ્ધાર્થજી, આજે આપણે જે ઇવેન્ટ કરી રહ્યા છે તેના વિશે વિસ્તારથી જણાવશો. શું ઇવેન્ટ છે, કેવી રીતે ઓર્ગેનાઇઝ થશે, કેટલા દિવસ માટે છે, ટાઈમિંગ શું રહેશે, સમગ્ર વિગત આપશો. સો બેસિકલી આપણે જે કરી રહ્યા છીએ એ એરો સ્પોર્ટ્સ કાર્નિવલ છે. એરો સ્પોર્ટ્સની અંદરમાં ઘણી પ્રકારની ચીજ હોય છે, જેમાં આપણે મેજર ઇમ્પોર્ટન્સ આપેલું છે હોટ એર બલૂનને, એરો મોડલિંગને. આ બે ચીજ જે છે આપણી મેઇન ચીજ છે, જેની અંદરમાં આપણે લોકોને જણાવવા ચાહે છે કે હોટ એર બલૂન જેવી ચીજે શક્ય છે. એન્ડ એમાં લોકો જે બીજી જગ્યાએ હોટ એર બલૂન કરવા જાય છે, તો આપણે અત્યારે એકનોલેજમેન્ટ પ્રોજેક્ટના વિષયમાં હોટ એર બલૂન એમના સામે લાવીએ છીએ. તો એના બારામાં ઓર લોકોને ખબર પડે ને લોકો પછી અગર ઇન્ડિયામાં અલગ અલગ કોર્નરમાં હોટ એર બલૂન જાય છે, તો એના બારેમાં ઓર વિષય જાણીને અલગ અલગ જગ્યાએ બી ટ્રાવેલ કરે. એરો મોડલિંગ એક એવી ચીજ છે જેની અંદરમાં લોકોને એક આઈડિયા એ બી પડશે કે એરો મોડલિંગ આગળના છોકરાઓ લોકો માટે બી ઇમ્પોર્ટન્સ છે, આપણા એવિએશન માટે બી ઇમ્પોર્ટન્ટ છે, અને એના બારામાં સ્ટ્રક્ચર જાણવાનું શું છે શું નહીં એ આપણા ફ્યુચર માટે બી બહુ સારું છે.